હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના શાકની રેસિપી, જે ખાવામાં જરીક પણ કડવાશ નહીં લાગશે. અહીંયા મેં મેથી લઈ લીધી છે. મેથીને વોશ કરીને તેને બરાબર ઝીણી ઝીણી સમારી નાખવાની છે. ત્યાર પછી એક પેનની અંદર સિંગદાણા, તલ, દાળિયા આ બધું મિક્સ કરી દેવાનું છે અને તેને 2 મિનિટ માટે રોસ્ટ કરી દેવાનું છે અને બીજી પ્લેટમાં કાઢીને તેને ઠંડુ પાડવા મૂકી દેવાનું છે. તે જ પેનની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે, લસણની કળીઓ એડ કરવાની છે અને જે મેથી સમારી હતી તે એડ કરી દેવાની છે. આ સ્ટેપ કરવાથી મેથી જ્યારે તમે બનાવશો, મેથીનું શાક બનાવશો ત્યારે જરીક પણ કડવું નહીં લાગશે. તો હવે આ મેથીને પણ ઠંડી કરવા માટે મૂકી દેવાની છે. ત્યાર સુધીમાં સિંગદાણા, તલ અને દાળિયા, તેની અંદર આદુ એડ કરી દેવાનું છે અને થોડુંક પાણી એડ કરીને તેની પેસ્ટ બનાવી દેવાની છે. આ રીતની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. પેણીની અંદર 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું, હિંગ અને અધકચરું વાટેલું લસણ એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર સાતળી નાખવાનું છે. હવે ચોપ કરેલો કાંદો એડ કરી દેવાનો છે અને તેને પણ આપણે ગુલાબી રંગનો થાય ત્યાર સુધી તેને સાતળી લેવાનો છે. તેની અંદર ટામેટું એડ કરવાનું છે. ઉપરથી મીઠું એડ કરીને ટામેટું ચડે ત્યાર સુધી આપણે સાતળી લેવાનું છે. હવે તેની અંદર હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ત્યાર પછી તેની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર, ગરમ મસાલો એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું જ બરાબર સાતળી લેવાનું છે. તેલ છૂટું પડી જાય ત્યાર સુધી આપણે બધું સાતળી લેવાનું છે. હવે તેની અંદર આપણે જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી તે એડ કરી દેવાની છે. થોડુંક પાણી એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને અહીંયા આપણે જે મસાલો છે એ બરાબર કૂક થવા દેવાનો છે જ્યાર સુધી આજુબાજુમાંથી તેલ છૂટું નહીં પડી જાય. હવે તેલ છૂટું પડી ગયું છે તો તેની અંદર મેથી એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તેની કન્સિસ્ટન્સી આપણે બરાબર કરવા માટે તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને તેને ઢાંકીને આ રીતે કૂક કરવાનું છે. તેલ છૂટું પડી જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાનું છે. હવે આપણું મેથીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આપણે હવે ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે અને તલ એડ કરી દેવાના છે. તલ એડ કરશું તો ઉપરથી આપણે જે શાક ખાવામાં જે આવશે ત્યારે તેનો ક્રન્ચીનેસ આવશે, એટલે ઉપરથી તલ એડ કર્યા છે. ટોટલી ઓપ્શનલ છે. તો અહીંયા શાક બનીને રેડી છે. તેને ગરમ ગરમ તમે રોટલી, પરાઠા, નાન ગમે તેની સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો અને તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય, એન્જોય.